શું કરું હમ? શું કરવું દાઢી મને કરજો શનિવારે કે નહીં કાઢી જ નાખું એમ તમે મને ફટાફટ દાઢી કરજો મારે ઉતાવળ છે. સવારે છે નોકરી હે સવારે છે નોકરી અને અત્યારનો મેસેજ છે તો દાઢી કર્યા વગર હાલશે નહીં એ તો કામમાંથી થઈ જાય થોડી લગાડી કાલ ઉતારણી છે ને કાલે ને અમારો તો કેમ્પ છે उसमें no मरते हैं वो उसमें no
રામાને નોને બે ચગાવી ગયા પછી એમને એમાં કાકે ઉભા રહી ગઈ લોહિયાવાળા. હા રામાને નોને એ ભલે ને કરે હા એમ બ્રાહ્મણને બીજો ધંધો શું છે બ્રાહ્મણ મને કે 400 માણસની રસોડું છે હું રસોડું 400 નું મારે કે છાશ લઈ આવવાની છે એટલું જ રસોડું છે રવેશ્રીમાનું હતું ને એ મને નથી ખબર પડે જેટલું હોય એટલું આજે એમ કહે કે ધુવાડા બંધ કામ જમે પછી જેટલું હોય એટલું આપણને બીજી ખબર નથી 200 લીટર તો દૂધ આવ્યું હતું હે 200 લીટર ખાલી દૂધ આવ્યું હા ચાય તો કેટલી એનું નક્કી જ નથી સાહેબ હતી હારી હો ચાય આવ્યું એક નંબર ચાય એમ લાગે રોડા લગન પીધી પણ ઉતરવા જ નથી ગયા હે એટલી ચાય પીધી રોડા લગન ચાય પીધી સાચી વાત છે હા બહુ મસ્તી ને બહુ સાહેબ પેલા ઓલી કોસરી વાળી હતી પછી પાછા બેસીને ઘોરવા આવ્યા કામ બહુ સારું થયું એક નંબર અમુકનો વધારો રહ્યો ઘટાડો નથી વધારો એટલે માણસો ઓછા થયા ને વધારો તો ના હાથમાં દૂધ ગુંદી એમ પસાર બાઈથી હમ એટલે એટલે માણસો ઘટાડો મજૂરી આમી જાય ટકાડી વાળતી મજૂરી પ્યાસ એ અંદર પેક થઈ ગયા અમુક ખેડૂત પ્યાસ પાછું આ મહિનો થઈ ગયો એટલે ભાગો કુટુંબ હતું પ્યાસ હા ધંધો વાળા ગઈટા એ આમાં વાયડું હતું ને કોઈ નવરું જ નથી આ એવી સિઝન નથી હા આ તો ભલે કર્યું બાકી આ કરાય નહીં આને રહ હતો મારે ધુવાડા બંધ કરવું હું ખર્ચો ભોગવું આમ ભલે એને જે કર્યું પણ આ છે ને આમાં સંખ્યા ઘટે રસોઈ પાસે સારી એટલે એક નંબર અને આ પગતાને અહીંયા ના એટલી સુવિધા થાય હો એ તો ખેતર જા રહી ગયો 15 વીઘા ખેતર મને ફક્ત તેને વાત કરો હા એમાં જે સુવિધા થઈ ને એવી અહીંયા ના થાય 15 વીઘા ખેતર છે મને ફક્ત એ તો બરાબર ખાલી છે કોણ ઘઉં હતા તો કાઢ નાખ્યા ઘઉં ક્યાં હતા તો કપા હતો ઘઉં બધા નીકળ્યા હોય કપા હતો કપા હતો કપા નીકળી ગયો એટલે ખાલી થઈ ગયું પાછું સાધન ઘરના ગહીને કરી નાખ્યું ટકો મસ્તીનું મજા આવી હો મને હા ગઢને તો કહું આજ વીખવાના હતા કે હજી ઉતાણી કેળે વીખશે કોને ખબર એ તો બોલા જોતો વીખા કરે ના ના હા ઓલું વીખવું જોવા ને અહીં મૂકવા નહીં આવું આપણે ભૂંગળા હોય વાહ ને મંદિરનું હા મંદિરનું તો વીખી નાખ્યું લોકોને એમ હોય નથી વીખી ના પાડી શાસ્ત્રી બેથી જાવી એ તો વાહ ત્યાં તો તરત જ વિખાઈ ગયું ત્યાં તો વિખીને એ તો એના આપેલો હોય ને કોન્ટ્રાક્ટ ટેકા ચોકાવાળા એ આવે જ ને એના માણસો એ આપણા થાય નહીં ઘરે ઘરે યા
આપણે થોડી થોડી રેડી હમ નાખીએ ને